હેલો એવરીવન, વેલકમ ટુ સેજલ્સ કિચન. આજે હું તમારા સાથે ચૂરમાના લાડુ બનાવવા જઈ રહી છું. પહેલા આપણે સતત પાણી ગરમ કરી લઈશું ગેસ પર. 1 વાટકો ઘઉંનો ઝીણો લોટ અને 1 વાટકો ઘઉંનો જાડો લોટ, બંને લોટ આપણે આમાં એડ કરી લીધા છે. હવે આપણે આમાં થોડું તેલ એડ કરી દઈશું. આ પાણી અમારું થઈ ગયું છે. હવે આ લોટમાં અમે પાણી એડ કરી લઈશું, જેનાથી આપણા ચૂરમાના લાડવા સારા બનશે. આપણે અહીંયા પાણી એડ કરી લીધું છે. થોડું થોડું પાણી આપણે એડ કરતા રહીશું, જેમ ભાખરીનો લોટ બાંધીએ એમ. હવે આપણે લોટ બાંધી લઈશું સારી રીતના. હવે આપણો આટો રેડી છે. હવે આપણે તાવડી મૂકી દઈશું ગેસ પર. હવે આપણે ભાખરી બનાવવાનું ચાલુ કરી દઈએ. આ રીતના આપણને લુવા રેડી કરવાના છે, જેમ આપણે ભાખરી બનાવીએ એમ. હવે આપણને ભાખરી વણવાનું શરૂ કરી દેવાનું છે. હવે આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. ભાખરીની થિકનેસ થોડીક જાડી જ રાખવાની છે. હવે આપણે ભાખરીને સરસ રીતે ચોળવી દઈશું. આ રીતે આપણે બીજી બધી ભાખરી બી તૈયાર કરશું.
તમે જોઈ શકો છો અમારી બધી ભાખરી તૈયાર થઈ ગઈ છે. હવે આ બધી ભાખરીને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. આ રીતના આપણે કચરો વાટી લેશું. હવે આપણે એક થાળીમાં આને કાઢી લીધું છે. હવે એક આ પેનમાં આપણે ગોળ લીધું છે. તેમાં થોડું આપણે ઘી એડ કરશું. હવે આપણે આને સ્લો ગેસની ફ્લેમમાં હલાવતા રહીશું. હવે જ્યાં સુધી આ મિક્સ થાય છે ત્યાં આપણે આમાં થોડાક ડ્રાય ફ્રૂટ્સ, પછી થોડા ઇલાયચીનો પાવડર અને થોડા કિશમિશ એડ કરી દઈશું. હવે જ્યાં સુધી સરખી રીતે ઉકળાઈ ન જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો આ સરસ રીતે ઉકળી ગઈ છે. હવે આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે સરખી રીતે આને મિક્સ કરી લઈશું. આપણું આ ચૂરમો રેડી થઈ ગયો છે. તો મેં આમાં આ મોલ્ડ યુઝ કર્યો છે. તમે કોઈ પણ મોલ્ડ શેપનો યુઝ કરી શકો છો યા હાથેથી પણ બનાવી શકો. આવી રીતના જ આપણે બધા લાડુ તૈયાર કરવાના છે. આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બધા લાડવામાં ખસખસ લગાડી દઈશું. પછી સરસ રીતના આપણે પ્લેટિંગમાં સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણા લાડવા તૈયાર થઈ ગયા છે. જો આપણા ચૂરમાના લાડુ રેડી થઈ ગયા છે. જો તમને આ રેસીપી ગમે તો પ્લીઝ મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ